હાર્દિકભાઈ, આજે નડિયાદમાં જે આક્રોશ રેલી શું કહેશો? ગુજરાત પ્રદેશ આયોજિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માન્ય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને પક્ષના કાર્યકરો દ્વારા ગુજરાતના પ્રશ્નોને લઈને જન આક્રોશ રેલીનું આજે બીજો ચરણનો ત્રીજો દિવસ છે અને નડિયાદમાં પધારી રહી છે. ત્યારે અમે રેલી સ્વરૂપે પીચ ચોકડીથી તેમનું સ્વાગત કરી અને નડિયાદમાં પ્રજાના જે પ્રશ્નો છે તેમની વચ્ચે લઈ જઈ રહ્યા છે. મુખ્ય ગુજરાતની અંદર મારું નડિયાદ શહેર, જે વિશ્વ પ્રસિદ્ધ જ્યાં સંતરામ મંદિર આવેલું છે, સરદાર પટેલ સાહેબની જન્મભૂમિ છે, ત્યાં લોકલ ઘણા પ્રશ્નો છે. આટલા વર્ષોથી નડિયાદમાં એક હતું શાસન હોવા છતાંય રોડ રસ્તા ચારે બાજુ તૂટેલા જોવા મળે છે. પ્રજાના કામ થતા નથી, ચારે બાજુ ભ્રષ્ટાચાર જોવા મળે છે. નડિયાદની અંદર દારૂનો ખુલ્લેઆમ વેપાર ચાલે છે. લોકો અત્યારે ડ્રગ્સના રવાડે ચડ્યા છે. નડિયાદની અંદર કોલેજ રોડ વિસ્તારમાં ડ્રગ્સ ખૂબ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. પોલીસ તંત્ર નિષ્ક્રિય છે. એમાં ઘણા ચોક્કસ અમુક પોલીસના કર્મચારીઓ જ આ બધું વેપલો કરાવે છે, જેને પોલીસના બુટલેગરો તરીકે અમે ઓળખીએ છીએ. અને આ બધું બદીઓ નાથવા માટે જ આજે જન આક્રોશ રેલી નડિયાદમાં આવી રહી છે. નડિયાદના ઘણા પ્રશ્નો છે જેને ધીરે ધીરે સોલ્વ કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે અને પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે. અને ધીરે ધીરે પ્રજાને જાગૃત કરી અને નડિયાદ સમૃદ્ધિની તરફ આગળ વધે અને ગુજરાતમાં નડિયાદનું આગવું સ્થાન થાય તેવી અમારી ઈચ્છા છે. નડિયાદમાં કયા સ્થળે રેલી પડશે? નડિયાદની અંદર હાલ અહીંયાથી રામદેવ પીરના મંદિરે શીશ ઝુકાઈ અને સરદાર પટેલ સ્ટેચ્યુએ ત્યાં ફુલહાર થશે. ત્યાંથી સંતરામ રોડ ઉપર થઈ સરદાર સાહેબના ઘરે જવાશે અને ત્યાંથી સંતરામ મંદિર જઈ રેલી ત્યાં પૂરી થશે.